વલસાડ જિલ્લામાં પડેલા અતિ ભારે વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે। રહેણાંક મકાનો તેમજ શાળાઓ અસરગ્રસ્ત બન્યા છે। અનેક શાળાઓમાં પાણી ઘૂસતા શૈક્ષણિક કામગીરીને પણ અસર પહોંચી છે। જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા અસરગ્રસ્ત શાળાની મુલાકાત કરીને નિરીક્ષણ કરવામાં આવ્યું। પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો। પૂરના કારણે વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકોને ભારે નુકસાન થયું હતું। અસરગ્રસ્ત વિદ્યાર્થીઓની વિગતો એકત્રિત કરીને ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પુસ્તકો તેમને મોકલી આપવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓને શક્ય તેટલી વહેલી તકે પાઠ્યપુસ્તક ઉપલબ્ધ થાય અને તેઓ ભણી શકે। વિદ્યાર્થીઓને નવા પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી અભ્યાસમાં કોઈ વિક્ષેપ તેઓને ન આવે। ઘણી બધી શાળાઓમાં રેકોર્ડ્સ, ફર્નિચર, કોમ્પ્યુટર, સ્માર્ટ બોર્ડ આ બધાને પણ નુકસાન થયું છે। સાથે સાથે વિદ્યાર્થીઓના ઘરમાં પાણી હોવાને કારણે પુસ્તકો અને નોટબુક્સ કે સ્ટેશનરી કે બેગ્સ કે આ બધું જ એમનું જતું રહ્યું છે। એટલે એક સર્વે અમારી પાસે આવી ગયું છે। ઓલમોસ્ટ માધ્યમિકના 2510 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ટેક્સ્ટબુકની જરૂર છે કે નોટબુકની, તો એટલા માટે અમે ટેક્સ્ટબુક બોર્ડને જાણ કરી દીધી છે, ડિમાન્ડ મોકલી આપી છે અને ટેક્સ્ટબુક બોર્ડે એન્શ્યોર કર્યું છે કે વહેલામાં વહેલા તકે પુસ્તકો અમને મોકલી રહ્યા છે। જેવા પુસ્તકો આવશે એવા અમે વિદ્યાર્થીઓને આપી દઈશું। આ જ રીતે પ્રાથમિક શાળાના બાળકો માટેના પણ પુસ્તકો ત્યાંથી રવાના થઈ રહ્યા છે। નોટબુક્સ માટે ઘણી બધી સંસ્થાઓ પણ અમારી પાસે આવી છે। સાથે સાથે અમારા પણ જે સેલ્ફ ફાઇનાન્સ એસોસિએશન છે કે આચાર્ય સંઘ છે, માધ્યમિક સંઘ છે, ઉચ્ચતર માધ્યમિક સંઘ છે, એ લોકો દ્વારા પણ નોટબુકો ભેગી કરીને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડાઈ રહી છે। કેટલાક યુનિફોર્મ આપવા માટે તૈયાર છે, તો એ પણ અમે એક સંકલન કરી રહ્યા છીએ। તો શિક્ષણ વિભાગ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે જે દાતાશ્રીઓ બાળકોની મદદે આવે અને જિલ્લા શિક્ષણ વિભાગનો તેમને સંપર્ક કરવાનો રહેશે। હાલમાં ઘણી બધી જે એનજીઓસ છે કે પછી સેવાભાવી સંસ્થાઓ છે, એમના દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક પહોંચાડવા માટે કે સ્ટેશનરી કે યુનિફોર્મ, બેગ્સ આના માટે થઈ રહ્યું છે। તો અમારી એક અપીલ છે કે ઘણીવાર એવું થાય છે કે ક્યાંક આપને કોઈક વિડીયો માધ્યમથી મેસેજ મળ્યો હોય ને આપ એ જગ્યાએ જાઓ છો તો કેટલાક વિદ્યાર્થીઓને વસ્તુ 3 ગણી 4 ગણી મળી ગઈ છે, પણ બાજુમાં બીજો એક વિસ્તાર એવો છે કે જ્યાં એક પણ વસ્તુ નથી મળી। તો અમારી ખાસ અપીલ છે કે જે કોઈ પણ સંસ્થા આ રીતે નોટબુક કે કંઈક આપવા માંગતી હોય તો અમારો સંપર્ક સાધો કે જેથી અમે તમને જે ખરેખર જરૂરિયાતમંદ છે એ વિદ્યાર્થીઓ સુધી આપને પહોંચાડી શકીએ।